લાઈન પસાર થાય છે, એના પેલા થાંભલા નાખવાના છે, એની સામે વિરોધ કોણ કરશે? તો કે કોંગ્રેસના આનંદભાઈ પટેલ. ડીજીવીએસએલમાં ભરતી નથી થતી, આદિવાસીનો અન્યાય થાય છે, તો કોણ લડશે? તો કે કોંગ્રેસના આનંદભાઈ પટેલ. બધે લડવાનું હોય ત્યારે કોંગ્રેસના આનંદભાઈ, મત આપવાનો તમારે આવે ત્યારે કોંગ્રેસ થાય. આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ નહીં ચાલે. તમે જેને પસંદ કરો છો, ત્રીજી ચોથી પાર્ટીએ તમારા માટે શું કર્યું છે તો મને કહો. જે તમારા હામી થવાનો દાવો કરે છે, જે તમને એમ કહે છે કે અમે તમારું ભલું કરી દઈશું, આજે તમે જુઓ કે દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાં એક પણ આદિવાસી અનામત બેઠક નથી. લોકસભાની 7 બેઠક, એમાં બી આદિવાસીની એક પણ અનામત બેઠક નથી, કારણ કે ત્યાં આદિવાસીની વસ્તી જ નથી. એ લોકોની પંજાબમાં સરકાર છે, ત્યાં બી એક આદિવાસીની અનામત બેઠક વિધાનસભામાં બી નથી ને લોકસભામાં બી નથી. તો જે લોકોનો નાતો જ આદિવાસી સાથે નથી, આપણે કેવી રીતે જીવીએ, આપણે કેવી રીતે રહીએ, આપણે કેવી મુશ્કેલીનો સામનો કરીએ, એ લોકોને ખબર જ નથી. એ લોકો આપણને આપણા વિસ્તારમાં આવીને એમ કહેતા હોય કે ના, અમે તમારું ભલું કરી દઈશું, ને તમે એના પર આંધળો વિશ્વાસ મૂકો તો તમે તમારું તો ખરું જ, પણ તમારી આવનારી પેઢીનું પણ નિકંદન કાઢી રહ્યા છે. એમાંથી આપણે બહાર નીકળવું પડશે. ત્રીજી ચોથી પાર્ટીને તો દૂરથી જ જાકારો આપો. જો આપણે આ વસ્તુ નહીં કરીશું તો આપણું આદિવાસીનું અસ્તિત્વ મટી જશે. મારી વાત યાદ રાખ, કારણ કે તમે અમારી પાસે આશા રાખો, તમે ફ્રી સિપ કાર્ડ બંધ થઈ ગયેલા તો કોણે કાગળ લખ્યા? 3 ધારાસભ્ય, હું આનંદભાઈ ને કાંતિભાઈ ખરાડી. કેમ તમારા ધારાસભ્ય કાગળ નહીં લખ્યો ફ્રી સિપ કાર્ડ ચલાવવાનો? કેમ એ વિધાનસભામાં ઉભો થઈને બોલ્યો નહીં કે ફ્રી સિપ કાર્ડ ચાલુ કરો? તમારા ધરમપુરનો ધારાસભ્ય હોય, તમારો ગણદેવીનો ધારાસભ્ય હોય, તમારા તાપીના ધારાસભ્ય હોય, 27 માંથી 23 ધારાસભ્યો ભાજપના છે, એમાંથી એકે તમારી ફ્રી સિપ કાર્ડ ચાલુ કરવાનો પત્ર લખી આપ્યો હોય તો મને બતાવજો, હું રાજીનામું આપી દઈશ. જન આક્રોશ યાત્રા સેના માટે 40 દિવસ અમે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લગભગ 4600 કિલોમીટર આ આક્રોશ યાત્રા લઈને અમે ચાલ્યા છે. દરેક જગ્યાએ એક જ વાત આવે છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. આ સરકાર બહુમતીના જોડે બેફામ થઈ ગઈ છે. આ સરકારમાં કોઈનો કોઈના પર અંકુશ નથી. મારે તમને પૂછવું છે કે તમારા ગામનો તલાટી તમારું કામ પૈસા લીધા વગર કરે જ ખરો? તમે તાલુકા પંચાયતમાં જાઓ, તમે જિલ્લા પંચાયતમાં જાઓ, તમે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે પ્રાંત ઓફિસમાં જાઓ, તમે જીવી ઓફિસમાં જાઓ, તમે પાણી પુરવઠા ઓફિસમાં જાઓ, કે કોઈ પણ સરકારી ઓફિસમાં જાઓ, પૈસા આપ્યા વગર કામ થાય છે ખરું? દરેક જગ્યાએ આપણને લૂંટવામાં આવે છે. દરેક જગ્યાએ આપણી પાસે સાચા કામના પણ પૈસા લેવામાં આવે છે. આ થાય છે કે નથી થતું? આજે એ લોકોને બહુમતી એટલી છે કે એ લોકોને એવું લાગે છે કે અમે ને કોઈ હટાવી શકે એવું જ નથી, અમને કોઈ ખસેડી શકે એવું જ નથી. એના કારણે આ ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. હમણાં મુખ્યમંત્રીનું મેં એક નિવેદન વાંચ્યું કે મુખ્યમંત્રીએ જમીન માફિયા અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા, રોકવા માટે કલેક્ટરને છૂટો દોર આપ્યો. કલેક્ટરને છૂટો દોર આપ્યો. હવે એમના કલેક્ટર શું કરે છે ને એ મારે તમને કહેવું છે. એમના ગાંધીનગરના કલેક્ટર 20,000 કરોડના જમીન કૌભાંડમાં અત્યારે પણ જેલમાં છે ને છેલ્લા 2 વર્ષથી જેલમાં છે. સુરતના કલેક્ટર હતા, 2,000 કરોડની સરકારી જમીનમાં 29 બિલ્ડરના નામ ચડાવી દીધા. મને કોઈ સુરતમાંથી ફરિયાદ કરી, મેં 20 મે એક કાગળ લખ્યો ને 6 જૂને કલેક્ટર સસ્પેન્ડ થઈ ગયો. એ આજે બી સસ્પેન્ડ છે અને પાછો નોકરીએ લેવાયો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડનું જમીન કૌભાંડ. ઉદ્યોગપતિએ ફરિયાદ કરી, ક્યાં કરી? મુખ્યમંત્રીને નહીં કરી, એને ફરિયાદ સીધી દિલ્હી ઈડીને કરી. કેમ? કારણ કે એને ખબર હતી કે આ સરકાર એની સાથે મળેલી છે, આ સરકાર જ કૌભાંડ કરાવે છે, એટલે અહીંયા મને ન્યાય નહીં મળે. તો એને દિલ્હીમાં ફરિયાદ કરી. ઈડીની તપાસ સુરેન્દ્રનગર સુધી આવી. કોના પર તપાસ આવી? કલેક્ટર પર આવી, કલેક્ટરના પીએ પર આવી, નાયબ મામલતદાર પર આવી, ને એક બીજા એના મળતિયા પર આવી. એ નાયબ મામલતદારના ઘરેથી કેટલા રોકડા રૂપિયા મળ્યા ખબર છે?
67,50,000 નાયબ મામલતદારને ત્યાંથી 67,50,000 રૂપિયા રોકડા મળ્યા હોય તો કલેક્ટરને ત્યાં કેટલા ગયા હશે, મહેસૂલ મંત્રીને ત્યાં કેટલા ગયા હશે, ને મુખ્યમંત્રી સુધી કેટલા ગયા હશે? આવો લાખો કરોડોનો ભ્રષ્ટાચાર આ ભાજપ સરકારમાં ચાલી રહ્યો છે. હમણાં તમે જોયું હશે, સુરત જિલ્લામાં 21 કરોડ ને ખર્ચે બનેલી ટાંકી પહેલી જ વાર એમાં પાણી ભર્યું તો જમીન દોસ્ત થઈ ગઈ. જમીન દોસ્ત થઈ ગઈ. એક જ વાર પાણી ભર્યું, એ બી એની કેપેસિટી કરતા અડધું ભર્યું તોય ભાંગીને ભૂક્કો થઈ ગઈ. આનંદભાઈની મુલાકાત કરવા બી ગયેલા. એણે ભાજપને કેટલું ડોનેશન આપેલું? 1 લાખ રૂપિયા. બોલો, 1 લાખ રૂપિયામાં 21 કરોડનો કોન્ટ્રાક્ટ. પણ મને તો એવી ખબર પડી છે કે બીજી 15-20 ટાંકીનો આપણા દક્ષિણ ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આ જ કંપનીને મળેલો છે. એટલે એ કામ ચાલતું હોય તો આજુબાજુ ફરકતા નહીં તો જીવને જોખમ થઈ જશે. આવો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો, 100 કરતા વધારે લોકો મરી ગયા. એ કોન્ટ્રાક્ટ કોને આપેલો? એ લોકોએ એક પેલું કેલ્ક્યુલેટર ને ઘડિયાળ બનાવે, દિવાલ પર ટાંગવાની ઘડિયાળ, એ કંપની મોરબીની હતી. એને આ પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો. બોલો, હવે ઘડિયાળ ને પુલને કઈ ભેડ પડે? એવો પુલ બનાવ્યો કે એક ઝાટકે પડ્યો ને 100 જણ મરી ગયા. કેમ? કારણ કે પેલા ઉદ્યોગપતિએ મોટું ડોનેશન આપેલું હતું ભાજપ. આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો. તમારી અસ્તોલ યોજનામાં બી એ જ છે કે પાણીની ટાંકી બની પણ પાણીનું ટીપું નથી પડ્યું. તમારા ઘેર નળ લાગી ગયા પણ નીચે પાઇપ નથી. પાછી પાણી આવે ક્યાંથી? પાણી આવે ક્યાંથી? કુવામાં હોય તો ઓવાડામાં આવે. એટલે તમને ખાલી જોવા માટે નળ આપ્યા છે, પાણી પીવા માટે નળ આપ્યા નથી. આવી ભ્રષ્ટાચારી સરકાર અત્યારે ચાલી રહી છે. તો આવી ભ્રષ્ટાચારી સરકાર તમે જુઓ. મનરેગા યોજનામાં અમે જાંબુઘોડા ગયેલા હતા. જાંબુઘોડાની વસ્તી કેટલી ખબર છે? 42,000. 42,000 ની વસ્તી. એક જ જિલ્લા પંચાયતની સીટ જાંબુઘોડામાં. એ જિલ્લા પંચાયતમાં જે બેન જીતેલા એ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. તો જાંબુઘોડા યોજનામાં કેટલાના નરેગાના કામ થયા ખબર છે? 300 કરોડ રૂપિયા. એટલે માની લો કે આખો તાલુકો મજૂર જ છે. ત્યાં બીજો કોઈ પૈસા વાળો બી નથી, કોઈ ખેડૂત બી નથી, ને કોઈ વેપારી બી નથી. બધા મજૂરો એમ 300 કરોડ રૂપિયા આખા એક જ તાલુકામાં આપી દીધા. ને નરેગા યોજનામાં 60-40 નો રેશિયો હોય છે. 60% મજૂરી ને 40% મટીરિયલમાં વાપરવાના. આ જાંબુઘોડા તાલુકામાં 78% નું મટીરિયલ ખરીદ્યું, 22% જ મજૂરી. એક ત્યાં માટી મેટલનો રોડ હતો, એની કિંમત હતી 4,80,000. 4,80,000 નું એ રોડ 6 મજૂરોએ 1.5 દિવસમાં પૂરો કરી નાખ્યો. મજૂરી કેટલી ચૂકી? 1200 રૂપિયા. એક 1,60,000 નો કૂવો હતો, એમાં મજૂરી કેટલી ચૂકી? 512 રૂપિયા. 2 જ મજૂર હતા. એ મજૂરે 2 દિવસમાં કૂવો બી ખોદી કાઢ્યો. તો હું તો હમણાં જાંબુઘોડા ગયેલો ને તમે બીજું મને આ 2 મજૂર પેલા આપી દો. હું અમારા દક્ષિણ ગુજરાતમાં બી લઈ જાઉં તો તમારા બધાને બી કુવા 2 મજૂર ખોદી આપે 500 રૂપિયામાં. તો ચાલે કે નહીં ચાલે? એવા મજૂર મળી જાય આપણને. સીસી માટી મેટલ બી રસ્તો 1.5 દિવસમાં પૂરો કરી આપે તો ચાલે કે નહીં ચાલે? એટલે હું તો એમને શોધવા ગયેલો કે આ મજૂર મને આપી દો, હું લઈ જાઉં. ડબલ પગાર આપવાનો. તમે લોકોએ જે મજૂરી ચૂકવી છે એના કરતા હું ડબલ આપા, પણ મને આપી દો. તમે ટુકડી જ આપી દો મને. આવો ભ્રષ્ટાચાર ચાલે છે. આ ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ત્યાં સુધી આપણા લોકોનું કલ્યાણ થાય એમ નથી. એટલે આ ભ્રષ્ટાચારી સરકાર જો આપણે હટાવી હોય તેનો પાયો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. જો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આપણે જીતીશું તો 2027માં 100% ભાજપને હરાવીશું અને કોંગ્રેસની સરકાર પણ બનાવીશું. પણ આજે હું તમારી પાસે એક જ વાત લઈને આવ્યો છું કે દેશ આઝાદ થયો પછી પહેલી સરકાર કોની બનેલી? કોંગ્રેસની બનેલી કે નહીં? એ કોંગ્રેસની સરકારમાં બાબા સાહેબ આંબેડકરે આપણું બંધારણ લખ્યું. તો આપણને આદિવાસી ગણવા આ કોણે નક્કી કરેલું? કોંગ્રેસની સરકારે નક્કી કરેલું કે નહીં? કે કપરાણ રેતો વારલી હોય, કોકણી હોય તો એ આદિવાસી ગણાશે. એ કોંગ્રેસે નક્કી કરેલું કે નહીં? એ કોંગ્રેસે આપણને અધિકાર આપ્યો કે આ આદિવાસી
વિધાનસભા બી લડી શકશે, લોકસભા બી લડી શકશે ને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બી લડી શકશે. એની જગ્યાએ કોઈ બીજો ગોઠવાઈ નહીં જાય એટલા માટે અનામતની જોગવાઈ કોંગ્રેસે કરી કે ના કરી? એ જ કોંગ્રેસે આપણને અધિકાર આપ્યો કે આદિવાસીએ ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય તો એના માટે બી અનામતની જોગવાઈ કરી કે ના કરી? આપણે ભણી રહીએ પછી આપણને નોકરી મળે, આપણે બેકાર થઈને ઘરે ના બેસીએ તો એ નોકરીમાં બી અનામતની જોગવાઈ કોંગ્રેસે કરેલી કે ના કરી? એ પછી આપણે પ્રમોશન લેવું હોય તો એના માટે પણ કોંગ્રેસે અનામતની જોગવાઈ કરેલી. અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે 13,714 ફક્ત 10મું પાસ આદિવાસી, ફક્ત 10મું પાસ આદિવાસી એને બિન તાલીમ શિક્ષકનો ઓર્ડર આપેલો કે નહીં આપેલો? શનિ રવિ એને ભણવાનું, પીટીસી કરવાનું ને પછી એને કાયમી નોકરીનો ઓર્ડર આપેલો. આજે બિન તાલીમ શિક્ષક તમારા કપરાડામાં હોય તેને જઈને પૂછજો, એનો પગાર 1.5 લાખ રૂપિયા છે. એનો પગાર 1.5 લાખ રૂપિયા છે અને રિટાયર થાય ને તેને 65,000 નું પેન્શન બંધ. આજે આપણા આદિવાસી લોકો શાળામાં બાળકને મોકલતા નહોતા કે આખો દિવસ શાળામાં મારો બાળક જશે તો ખાશે શું, ભૂખ્યો રહેશે તો ભણશે શું? તો મધ્યાહન ભોજન યોજના પણ કોંગ્રેસની સરકારે ચાલુ કરેલી કે નહીં? ને તેના કારણે આપણા મા બાપો બી જે મજૂરીએ જતા હતા તે બી છોકરાને નિહાળે મૂકી જતા હતા કે ચાલ એને બપોરનું જમવાનું તો મળશે, એ બાને ભણશે તો ખરો. એ રીતે આપણે શિક્ષિત થયા, ગ્રેજ્યુએટ થયા, ડબલ ગ્રેજ્યુએટ થયા, ડોક્ટર થયા, એન્જિનિયર થયા, આ બધું જ કોંગ્રેસ. આમાં એક વાત પણ ખોટી હોય તો મને કહેજો. હવે અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પાર તાપી નર્મદા લિંકનો પ્રોજેક્ટ આવવાનો હોય તો કોણ લડશે એની સામે? તો ભાઈ કોંગ્રેસના આનંદભાઈ પટેલ. ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવાનો છે, કોણ લડશે? તો કે કોંગ્રેસના આનંદભાઈ પટેલ. હાઈ ટેન્શનનું વાયર લાઈન પસાર થાય છે, એના પેલા થાંભલા નાખવાના છે, એની સામે વિરોધ કોણ કરશે? તો કે કોંગ્રેસના આનંદભાઈ પટેલ. ડીજીવીએસએલમાં ભરતી નથી થતી, આદિવાસીનો અન્યાય થાય છે તો કોણ લડશે? તો કે ભાઈ કોંગ્રેસના આનંદભાઈ પટેલ. બધે લડવાનું હોય ત્યારે કોંગ્રેસના આનંદભાઈ ને મત આપવાનો તમારે આવે ત્યારે કોંગ્રેસ થાય. આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ નહીં ચાલે. તમે જેને પસંદ કરો છો ત્રીજી ચોથી પાર્ટીએ તમારા માટે શું કર્યું છે તો મને કહો. જે તમારા હામી થવાનો દાવો કરે છે, જે તમને એમ કહે છે કે અમે તમારું ભલું કરી દઈશું, આજે તમે જુઓ કે દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાં એક પણ આદિવાસી અનામત બેઠક નથી. લોકસભાની 7 બેઠક, એમાં બી આદિવાસીની એક પણ અનામત બેઠક નથી, કારણ કે ત્યાં આદિવાસીની વસ્તી જ નથી. એ લોકોની પંજાબમાં સરકાર છે, ત્યાં બી એક આદિવાસીની અનામત બેઠક વિધાનસભામાં બી નથી ને લોકસભામાં બી નથી. તો જે લોકોનો નાતો જ આદિવાસી સાથે નથી, આપણે કેવી રીતે જીવીએ, આપણે કેવી રીતે રહીએ, આપણે કેવી મુશ્કેલીનો સામનો કરીએ એ લોકોને ખબર જ નથી. એ લોકો આપણને આપણા વિસ્તારમાં આવીને એમ કહેતા હોય કે ના અમે તમારું ભલું કરી દઈશું, ને તમે એના પર આંધળો વિશ્વાસ મૂકો તો તમે તમારું તો ખરું જ, પણ તમારી આવનારી પેઢીનું પણ નિકંદન કાઢી રહ્યા છે. એમાંથી આપણે બહાર નીકળવું પડશે. ત્રીજી ચોથી પાર્ટીને તો દૂરથી જ જાકારો આપવો. જો આપણે આ વસ્તુ નહીં કરીશું તો આપણું આદિવાસીનું અસ્તિત્વ મટી જશે. મારી વાત યાદ રાખ, કારણ કે તમે અમારી પાસે આશા રાખો, તમે ફ્રી સિપ કાર્ડ બંધ થઈ ગયેલા તો કોણે કાગળ લખ્યા? 3 ધારાસભ્ય, હું આનંદભાઈ ને કાંતિભાઈ ખરાડી. કેમ તમારા ધારાસભ્ય કાગળ નહીં લખ્યો ફ્રી સિપ કાર્ડ ચલાવવા? કેમ એ વિધાનસભામાં ઉભો થઈને બોલ્યો નહીં કે ફ્રી સિપ કાર્ડ ચાલુ કરો? તમારા ધરમપુરનો ધારાસભ્ય હોય, તમારો ગણદેવીનો ધારાસભ્ય હોય, તમારા તાપીના ધારાસભ્ય હોય, 27 માંથી 23 ધારાસભ્યો ભાજપના છે, એમાંથી એકે તમારી ફ્રી સિપ કાર્ડ ચાલુ કરવાનો પત્ર લખી આપ્યો હોય તો મને બતાવજો, હું રાજીનામું આપી દઈશ. એ લોકોની સરકારમાં બી તમારા માટે લડવાની હિંમત નથી, કારણ કે એ લોકોને બીક છે કે જો હું કદાચ લડું મારું મંત્રીમંડળમાંથી નામ નીકળી જશે, આવતી વખત અમને ટિકિટ નહીં આપશે. આવી ડરથી જો ભાજપના ધારાસભ્યો કામ કરતા હોય એ તમારું ક્યારેય ભલું કરી શકશે નહીં. એટલે વિચારવાનો સમય આવી ગયો છે. આ ત્રીજી ને ચોથી પાર્ટીને પૈસા બી ભાજપ જ આપે છે. એ લોકો જીતવા માટે નથી લડતા, પણ કોંગ્રેસ ના જીતે ને ભાજપ જીતે એના માટે ચૂંટણી લડવા આવે છે. એ લોકોની 500 તો નહીં 1000 વર્ષ પછી બી કોઈ સરકાર પણ બનવાની નથી. એટલે મહેરબાની કરીને હવે પછીની કોઈ પણ ચૂંટણી હોય, કારણ કે તમને બધાને ખબર છે કે આજે એક તાલુકા પંચાયતની સીટ હોય, એક જિલ્લા પંચાયતની સીટ હોય, કોંગ્રેસમાં 3 ઉમેદવાર હોય, 3 માંથી કોંગ્રેસ એકને ટિકિટ આપવાની છે. તો પેલા 2 જે રહી જાય, એક આપવાળો ઉઠાવી લેશે, એક બાપ
વાળો ઉઠાવી લેશે, 10,000 આપીને ફોર્મ ભરાઈ છું થઈ જશે, પણ તમે 50-100 મત બગાડશો એટલે કોંગ્રેસ હારી જશે અને ભાજપ જીતી જશે. એટલે એ કામ મહેરબાની કરીને નહીં કરતા એવી હું વિનંતી કરવા માટે આવ્યો છું. હું જ્યારે ભારત સરકારનો મંત્રી હતો, નેશનલ હાઈવે વિભાગ મારી પાસે હતો, તો મેં મારા અધિકારીને બોલાવ્યા કે મેં કીધું મારો એક તાલુકો છે આદિવાસી વસ્તી ધરાવતો 90% કરતા વધારે, કપરાડા, મારે એને નેશનલ હાઈવે આપવો છે, મારે એને નેશનલ હાઈવે આપવો છે. તમે આનો સ્ટડી કરીને આવો. ये लोग अभ्यास કરીને આવ્યા મારી પાસે કે सर ये नहीं हो सकता. मैं कहा क्यों नहीं हो सकता? तो कि ये तो एकदम बॉर्डर का ब्लॉक है, वहां से तो सीधा महाराष्ट्र शुरू हो जाता है, उसको नेशनल हाईवे में कैसे दे सकते हैं? मैंने बोला महाराष्ट्र में तो दे सकते हैं ना, तो महाराष्ट्र से उल्टा आओ, नासिक से आओ, कपराड़ा होके जाओ. એવું કીધું તો એ લોકો મંજૂર થઈ ગયા તો આ નેશનલ હાઈવે બન્યું. પણ મને આજે દુઃખ થાય છે આ નેશનલ હાઈવે કે ના આપ્યો તો સારું હતું. જે દુર્દશા આ નેશનલ હાઈવે ની એ લોકો એને બનાવી આપ્યા પછી બી મેન્ટેન બી નથી કરી શકતા ને તમે તો દુખીના દુખી જ રહ્યા. હું તમને ખાતરી આપું છું, જો 2027 માં કોંગ્રેસની સરકાર બનશે, 6 મહિનામાં હાઈવે લીસો એકદમ બની જશે. તમને કોઈ ફરિયાદનો મોકો અમે નહીં આપીએ, એ કામ અમે કરીને બતાવીશું. પણ આ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તમે કોંગ્રેસ પક્ષને સાથ ને સહકાર આપો, એ મારી સૌને વિનંતી, સૌનો આભાર. જય કોંગ્રેસ.